एन्युअल श्री अय्यप्पा पूजा का 2 दिन का आयोजन श्री हरि सत्संग सेवा समिति की ओर से करवाया गया था, जिस दौरान केरला समुदाय के लोग बड़ी तादाद में पूजा में शामिल हुए थे। गोरवा समता इलाके के एक प्लॉट में श्री हरि सत्संग सेवा समिति की ओर से 48वां पूजा महोत्सव आयोजित करवाया गया था। दरअसल ये 2 दिन का एन्युअल श्री अय्यप्पा पूजा महोत्सव था, जिस दौरान केरला के 25 कलाकारों की ओर से केरला के केले से ही मंदिर बनाया गया था। 2 दिन के लिए इस पूजा का आयोजन हुआ था। तब बड़ी तादाद में केरला समुदाय के लोग इस दौरान मौजूद रहे थे। 5000 से ज़्यादा लोगों की मौजूदगी वहां पर दर्ज की गई थी। इस पूजा के दौरान केरला समुदाय के लोगों की ओर से अन्नदान भी किया गया था और साथ ही एक स्पेशल कला का वर्णन भी किया गया था। इसी के साथ वडोदरा शहर के कई अन्य अग्रणी भी वहां पर पहुंचे थे। तो वहीं श्री हरि सत्संग सेवा समिति के चीफ कोऑर्डिनेटर वेणुगोपाल नायर और साथ ही श्री अय्यप्पा सेवा ट्रस्ट के प्रमुख मोहन नायर के साथ अन्य अग्रणियों की मौजूदगी भी वहां पर दर्ज की गई थी। तो वहीं केरला समुदाय के अलावा गुजराती और मराठी समुदाय के लोग भी इस पूजा में शामिल हुए थे। आज हरि सत्संग सेवा समिति द्वारा अय्यप्पा पूजाનું ફંક્શન ધૂમધામથી અહીંયા મનાવે છે। એમાં ગઈકાલથી પ્રોગ્રામ ચાલુ થઈ ગયા છે। ગઈકાલે અય્યપ્પા વિળક હતું, આજે અય્યપ્પા પૂજા છે। એમાં વડોદરાના આજુબાજુના બધા નોટ ઓનલી મલયાળી નથી, ગુજરાતી લોકો પણ ભાગ થઈને બહુ મસ્ત પૂજા અત્યારે થાય છે। અહીંયા કેરલાનો સ્પેશિયલ તમે જોયું હશે પંચવાદ્યમ ટ્રુપ એ લોકો પ્રોસેસન સાથે આવે છે, ગરગોડા ચાલે છે, અત્યારે આવે છે। અને કેરલાનો પ્રખ્યાત ગાયિકા એનું ભજનનો પ્રોગ્રામ અત્યારે ચાલે છે। આમાં અહીંયા સારું એવું છે કે આમાં અમારા મલયાળી લોકો નથી, આખા ગુજરાતના આપણા વડોદરાના બધા ભેગા થઈને આ પૂજા મનાવે છે। શ્રી હરિ સત્સંગ સેવા સમિતિના 28મા અય્યપ્પા પૂજા મહોત્સવ સમદામાં ઓપન ગ્રાઉન્ડમાં ચાલે છે। કાલે અને 2 દિવસમાં આ પૂજા હતું। કાલે અય્યપ્પા વિળક મહોત્સવ હતું। કેરળાના 25 કલાકારો ત્યાં આવીને કેરળાના બનાનાના આખા ઝાડથી આપણે મંદિર બનાવ્યું। પછી આમાં પ્રોગ્રામ હતું અને કાલે એ પતી ગયા। આજે અય્યપ્પા વિળક મહોત્સવ પતી ગયા પછી આજે અય્યપ્પા વિળક છે અને આ વડોદરામાં 28મા સાલમાં આ ગ્રાઉન્ડમાં જ અમે કરે છે। અને ખાસ એ અય્યપ્પા કેરળાનું જે મેઇન મંદિર છે ત્યાં પણ બધી જગ્યાએ આ પ્રોગ્રામ ચાલે છે આવા। અને સમદામાં લગભગ 5000થી લોકો આ પૂજામાં પાર્ટિસિપેટ કરે છે અને બધાને જમવાનું વ્યવસ્થા છે, એનું અન્નદાન કહે છે। ખાસ કરીને આ પૂજામાં જો અમારે જે કેરળાની જે ટ્રેડિશનલ વાદ્ય ઉપકરણ આમાં સિંગારી મેળમ છે, પંચવાદ્યમ છે અને આજે અમારી જે મેળમ છે એને સાથે તૈયમ કરીને એક કલા અમારી કેરળાના સ્પેશિયલ છે એ પણ છે। અને આ અય્યપ્પા પૂજાના તમામ લોકો વડોદરામાં ગુજરાતી, મરાઠી અને તમામ લોકો हमारे साथ जोड़ेला છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।